પીપલાદ અવતાર. મહાદેવે ઋષિ દધીચીના ઘરે સંતાન તરીકે જન્મ લીધો હતો, પરંતુ તેમના જન્મ પહેલાં ઋષિ દધીચીના અસ્થિઓથી વજ્ર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પીપલાદ મુનિના જન્મ થયો ત્યારે તેમના માતાજી પણ સતી થઈ ગયા હતા. જ્યારે પીપલાદ મુનિએ દેવતાઓને પૂછ્યું કે મારા બાળપણમાં મારા માતા પિતાએ મને છોડી દીધા, એનું કારણ શું? ત્યારે દેવતાઓથી ખબર પડી કે આ શનિદેવની દૃષ્ટિના કારણે તમારા માતા પિતા તમારાથી અલગ થયા છે. ત્યારે પીપલાદ મુનિએ શનિદેવ ઉપર દંડથી પ્રહાર કર્યો. તો શનિદેવે બચવા માટે પીપલાદ મુનિની યાચના કરી અને દેવતાઓના કહેવાથી પીપલાદ મુનિએ શનિદેવને માફ કર્યા. અને ત્યારથી એમણે કીધું કે જ્યાં સુધી 16 વર્ષનો કોઈ સંતાન નહીં થાય ત્યાં સુધી શનિની દૃષ્ટિ તેમના પર અસર નહીં કરે. તો શનિદેવે તે વચન આપ્યું. ત્યારથી બાળકો ઉપર શનિદેવની દૃષ્ટિ થતી નથી. તો પીપલાદ મુનિ એ મહાદેવનો અવતાર છે. હર હર મહાદેવ.